તો જુલાઈની શરૂઆતમાં રાહત કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183નો ઘટાડો 2026માં પહેલીવાર કોમર્શિયલ ગેસના ભાવ ઘટ્યા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત વેપારીઓને રાહત પેટ્રોલમાં લીટરે ₹5 અને ડીઝલમાં ₹3નો ઘટાડો નાયરા એનર્જી ઓઇલ કંપનીને ગ્રાહકોને આપી મોટી રાહત કંપનીએ તેના 7,000થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા અસમમાં પૂરનો કહેર 45,000થી વધુ લોકો પ્રભાવિત 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી પડ્યો વાયુસેનાએ સંભાળી રાહત અને બચાવ કામગીરી ધેમાજી સહિત 5 જિલ્લાઓમાં પૂરથી ભારે તબાહી અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરી કરનાર જેલમાં કેદ આરોપીઓએ કબૂલ્યા અનેક રહસ્યો ચોરીની આખી સિસ્ટમ જણાવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર બસ ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત 7ના મોત 22ની હાલત ગંભીર ગુજરાતના 8 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ 7માં યલો એલર્ટ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી દિલ્હીમાં આરોગ્ય પરિષદમાં ગુજરાતની મહત્વપૂર્ણ રજૂઆત રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની માંગ ભેળસેળખોરો સામે કડક કાયદાની માંગ ડિજિટલ હેલ્થ મિશનને ગુજરાતમાં વેગ ભરૂચમાં દિવાલ ધરાશાયી પિતા પુત્રના કરુણ મોત વર્લ્ડ ટ્રેડ સેન્ટરની દિવાલ મકાન પર તૂટી પડતા કાટમાળ નીચે એક જ પરિવારના 4 સભ્યો દબાયા કાટમાળમાંથી નીચે દબાયેલા મહિલાઓને જીવતા બચાવાયા સુરત મનપાના પાપે સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટના બની મોટા વરાછા બાદ લિંબાયત વિસ્તારમાં રોડ બેસી ગયો અને સ્કૂલ વાન પસાર થતા ખાડામાં ફસાઈ સદનસીબે બાળકોની ઈજા નથી થઈ